નમસ્કાર મિત્રો, તો ફરીથી મારી ચેનલમાં ઘણા લાંબા સમય પછી તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણી જર્ની નથી, આપણે એમ શોર્ટ વિડીયો બનાવવાનો છે. તાજેતરમાં તમને લોકોને ખબર હશે કે ગાંધીનગરમાં હમણાં 2 દિવસ પહેલાં 151 બસોનું ઉદ્ઘાટન કરેલું છે નવી. તો એમાંની એક બસ જે વડોદરા ડેપોમાં આવેલી છે તેનું આજે ઉદ્ઘાટન છે. રૂટ છે આપણે વડોદરાથી પાટવેલ. આજે આપણે નવી બસ જોઈશું, નવી બસ કેવી છે, કેવા ફેરફારો કર્યા છે, અને આજે આપણે જે ઉદ્ઘાટન છે તેનો પર આપણે વિડીયો લઈશું. તો ચલો આપણે બસનો વિડીયો જોઈએ, બસનું ઇન્ટિરિયર જોઈએ, કઈ ટાઈપનું ઇન્ટિરિયર છે, કઈ ટાઈપનું એક્સટિરિયર છે, બધું આપણે જોઈએ. ચાલો, તો આપણી બસ આપણી સામે છે, વડોદરાથી પાટવેલ રૂટ છે. આપણે જોઈએ તો એસટી ગુજરાત વિશ્વામિત્રી ડિલક્સ એક્સપ્રેસ એટલે વડોદરા ડિવિઝન અને વડોદરા ડેપોને આપણે લઈએ એકવાર. વાર છે હાલોલ, ગોધરા, લોણાવાડા, ઝીંઝવા અને સંતરામપુર. આટલી જગ્યાએથી થઈને આપણી ગાડી ચાલવાની છે અને એકદમ બ્રાન્ડ ન્યૂ આખી ડિલક્સ એક્સપ્રેસ આપેલી છે. અને નરોડા બોડીએ નથી બનાવી, પ્રાઇવેટ બોડીએ બનાવી છે, જે વિશ્વા બોડી કહેવાય. અને બસનું મોડેલ છે OEM. તો ચાલો આપણે અંદરથી જોઈશે કે આપણે બસનું ઇન્ટિરિયર કેવું છે. ફરીથી એકવાર તમને બતાવી દઉં. તો ચાલો અંદર જઈએ અને એની પહેલાં આપણે સાઈડનો લુક પણ જોઈ લઈએ. આ રહી આપણું અહીંયા જેટલી બસની જેટલી ડિટેલ છે એટલી બધી લખી. ચેસિસ નંબરને કેવું કહેવાય, GSRTCનો લોગો આપેલો છે. અહીંયા રહેશે આપણું લગેજ બોક્સ. અહીંયા એકચ્યુઅલી જે સાઈડ ગ્લાસ હોય અહીંયા તે આપવો છે પણ નથી આપ્યો, જે ડ્રાઈવર માટે જોવા માટે. આ રહ્યું આપણું સાઈડ મિરર. પછી આ જાતની એકદમ મસ્ત મજાની GSRTCની બસ રહેવાની છે. આ રહ્યું આપણું બેટરી બોક્સ. આ સ્પેર વ્હીલ માટેનું બોક્સ છે. આ પાછું આપણે લગેજ બોક્સ છે. અને આ પણ એટલે ટૂંકમાં કહીએ તો લગેજ બોક્સ વધારે આપ્યા છે, કારણ કે કોઈને સામાન વધારે હોય ને એટલે. પ્લસ આપણે પાછળથી આનો એક લુક જોઈ લઈએ. આટલો સરસ મજાનો લુક છે, સ્વચ્છ, સલામત, સમયબદ્ધમ લખ્યું છે. વડોદરા ડેપોની બસ છે. અને આપણે બોડીની વાત કરી હતી ને, વિશ્વા બોડી, આમ લખેલું જ છે. અને આ રહ્યું આપણું ઇમરજન્સી એક્ઝિટ, એટલે કોઈ પણ તમારે ઇમરજન્સીમાં જોઈએ તો તમે એક્ઝિટ કરી શકો છો અહીંયાથી. પ્લસ આ પણ અહીંયા લગેજ બોક્સ, એટલે સરસ મજાની વ્યવસ્થા આપેલી છે. આ આપણે ફ્યુઅલ ટેન્ક, એટલે 250 થી 300 લીટરની એમ કેપેસિટી આવે છે. આ DEF એટલે કહેવાય આને યુરિયા. અને પાછો એકવાર આપણે સાઈડનો લુક જોઈ લઈશું કે કઈ ટાઈપનો લુક છે. તમે જોઈ શકો છો કે આવો મસ્ત મજાનો સાઈડનો લુક છે. અને આ આપણે ડ્રાઈવર કેબિન. તો ચાલો આપણે હવે જોઈશું આપણે ઇન્ટિરિયર કેવું રહે. ચાલો તો બસમાં કરશી બોર્ડ. અને આ વખતે સરસ મજાનું હેન્ડલ છે. પહેલાં પેલું મૂવ ઓન કરવાનું હતું, તો આ વખતે તો સરસ મજાનું છે, એટલે આમ તરત ખોલીને તમે અંદર જતા રહેશો. આપણા દાદર અને પૂરેપૂરું સરસ મજાનું આ GSRTCની બ્રાન્ડ ન્યૂ બસ વડોદરા ડિવિઝનના આપેલી. કેટલી સરસ મજાની બસ છે એટલે. અને આ વખતે ઘણા બધા એમ ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે. ચાલો તો આપણે બસની સૌથી પાછળ આવી ગયા છીએ. અને જો આવી રીતે કઈ લુક રહેશે બસનો, એકદમ સરસ મજા લુક છે. એટલે પ્લસ હવે પાછળનું તમને દેખાડી દઈએ. આ જો આ રૂટ બોર્ડ, એટલે બહુ ગમી મને વસ્તુ. એટલે તરત તમે આ કાઢીને તરત રૂટ બોર્ડ તમે બદલી શકો. પ્લસ આ પાછળ એક બહુ સરસ વસ્તુ છે, આ સીટ બેલ્ટ આપેલા છે, એટલે તમારે બ્રેક વાગે તો અથડાય નહીં. આ રહ્યું આપણું ઇમરજન્સી એક્ઝિટ. અહીંયા બધી સૂચના લખેલી છે ટોટલ. ત્યારબાદ આપણે જોઈશું આગળ. આ રહી આપણી કંડક્ટર સાહેબની સીટ. આ પણ બહુ સરસ છે, એટલે હેન્ડરેસ્ટ આપેલું છે ને, એ વાત બહુ ગમી મને. બસમાં એન્ટર થતાં જ આપણને ડસ્ટબિન આપ્યું છે. તો બધાને વિનંતી છે કે કચરો કચરા પેટીમાં નાખજો, બસની બહાર ના નાખતા. અને કૃપા કરીને આટલી જે સરસ મજાની બસ આવી છે એમાં સ્વચ્છતા જાળવજો, એવી મારી તમને સૌને વિનંતી છે. ચાલો તો આપણે અહીંયા બસની આગળ તો આવી ગયા છીએ. અને આ એક નવી યોજના છે, એમાં દિવસનું વધારે કરે છે. એટલે પહેલાં 15 દિવસ રહેતું હતું ને એની જગ્યાએ 18 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસનું મુસાફર પાછું. અહીંયા પણ એક વસ્તુ બતાવી દઉં. અહીંયા છે ઇમરજન્સી એક્ઝિટ, એટલે એક નહીં, લગભગ મારા ખ્યાલથી 2 છે. અને આ રહી આપણી લાઇટ. અને આ લગેજનું સ્પેસ છે સરસ મજાનું, બહુ સરસ છે. અને આ એક વસ્તુ બહુ ગમી મને. આ વખતે હેન્ડલ પકડવાના એ બહુ જ સરસ, એટલે ખરેખર એટલા મજબૂત છે ને, એટલે કહી શકાય કે બહુ ઇમ્પ્રુવમેન્ટ કર્યું. આ લગભગ છે ને કોઈ બસમાં નહીં હોતું, પણ આ જે OEM જે નવી બસ બનાવી છે ને એમાં સ્પીકર રાખે છે, એટલે કંઈ મ્યુઝિક કે કંઈ વગાડે તો આખી બસને સંભળાય. અને પ્લસ એક બીજી પણ વસ્તુ મને બહુ ગમી કે
આ જેટલી સૂચના આપી છે ને પહેલાં ડ્રાઈવર કેબિન ખુલ્લી રહેતી હતી પણ હવે પ્રોટેક્શન ને સેફટી માટે છે ને બંધ કરેલી છે એટલે પહેલાં જેવું થઈ ગયું ટૂંકમાં. ચાલો તો આપણે ડ્રાઈવર કેબિનમાં આવી ગયા છીએ સરસ મજાનું થોડે ડિટેલમાં લુક લેવા માટે. આ છે આપણું એક મિરર જેનાથી તમે પાછળ જોઈ શકશો. એકવાર હું બતાવી દઉં સરસ મજાનું આપણા ડ્રાઈવર કેબિન આપણા કંટ્રોલ અને આ રહ્યું આપણે ડ્રાઈવર સાહેબને મૂકવા માટે સરસ મજાનું લગેજ બોક્સ એટલે એમનો કોઈ પણ સામાન મૂકી શકતા અને સરસ મજાની કમ્ફર્ટેબલ ડ્રાઈવર સીટ છે. ચાલો તો આપણે સીટ પર બેસી જશું અને આ રહી આપણી લેગ સ્પેસ સરસ મજાની અને અહીંયા હેન્ડલ પણ પકડવા માટે છે. લેગ સ્પેસ જોવા જઈએ તો ખરેખર બહુ જ સરસ છે એટલે કોઈ પણ માણસ છે ને ખરેખર આરામથી બેસી શકે એટલી સરસ લેગ સ્પેસ કરી છે. કંડક્ટર સીટ પાસે એક આ સીટ બેલ્ટ છે એટલે સેફટી માટે એટલે કે કોઈ બ્રેક લાગે ને તો એકદમ આગળ ન જતા રહે કોઈ. અને અહીંયા પણ છે પ્લસ અહીંયા હેન્ડ રેસ્ટ પણ આપેલું છે એટલે તમે એન્ટર થાવ ને કંડક્ટર સીટને પણ હેન્ડ રેસ્ટ આપે. આ રહ્યું કંડક્ટરનું લગેજ બોક્સ બહુ સરસ મજાનું છે એટલે કંડક્ટર સાહેબને પોતાનું કોઈ સામાન મૂકવું હોય ને તો મૂકી શકે આરામથી એટલે કોઈ વાંધો નથી. ચાલો તો ડ્રાઈવર કેબિનમાં એક સરસ મજાની વસ્તુ દેખાય. પહેલાં ફર્સ્ટ એડ બોક્સ છે ને આપણે જ્યાં પેસેન્જર બેસે ત્યાં હતું પણ હવે ડ્રાઈવર સીટની પાછળ છે અને સાથે સાથે ફાયર સ્ટોપની બોટલ એટલે ફાયર એક્સટિંગ્યુશર પણ છે અને સરસ મજાનું ફર્સ્ટ એડ બોક્સ એકદમ બ્રાન્ડ ન્યૂ આપ્યું છે. અને આ ફરીથી આપણે ડ્રાઈવર કેબિન દેખાડી દઈશું. આપણે રિવર્સ લેવી હોય ને તો કંડક્ટર સાહેબ પાછળ ન જવું પડે સેન્સરવાળું છે એટલે રિવર્સનું છે ને આપણે ડ્રાઈવર સાહેબને અહીંયાથી જ દેખાય છે એટલે આ પણ બહુ સારી વસ્તુ કહેવાય. પેસેન્જર માટે ગંભીર સૂચના લખી છે. બસમાં થઈ રહેલ ગંભીર ગુન્હાના સંદર્ભે તાત્કાલિક પોલીસ સહાય મેળવવા માટે આ પેનિક બટન એકવાર 10 સેકન્ડ સુધી દબાવવાથી ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમમાં જાણ કરી શકાય છે જેથી નજીકમાં રહેલ પોલીસ કર્મીઓ મદદે આવશે. નોંધ બિનજરૂરી આ બટન દબાવવાથી દંડને પાત્ર થશો એટલે આ સૂચના છે ને ધ્યાનમાં રાખજો. અને ફરીથી એકવાર તમને કહું પ્રવાસ દરમિયાન સ્વચ્છતા રાખવા બદલ ધન્યવાદ. પુનઃ પધારજો. ચાલો તો આપણે બસનો ફૂલ ઇન્ટિરિયર અને એક્સટિરિયરને આપણે વિડીયો તમને બતાવી દીધો. બસનું ઇન્ટિરિયર કેવું લાગ્યું ને એક્સટિરિયર કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. તો ચાલો ફરીથી પાછા એક વિડીયો પાસે મળીશું. હર હર મહાદેવ.